નમસ્કાર મિત્રો, હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતની અંદર જે આપણા ગણિત શાસ્ત્રી થઈ ગયા રામાનુજન, એમનો એક વાયરલ એક્ઝામ્પલ કે જે એ જમાનામાં ખૂબ જ વાયરલ થયો હતો, આપણે એની ચર્ચા કરવાના છે. રામાનુજને એક દાખલો અથવા તો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને મૂક્યો હતો. એ પ્રોબ્લેમ અથવા તો દાખલો આ પ્રમાણે છે: એક્સ બરાબર વર્ગમૂળમાં 1+2 વર્ગમૂળમાં 1+3 વર્ગમૂળમાં 1+4 વર્ગમૂળમાં 1+5 આગળ વર્ગમૂળમાં 1+6 એમ અનંત સુધી. તો આ જે સમીકરણ છે, આ પ્રોબ્લેમ છે, એના માટે આપણે એક્સની કિંમત શોધવાની છે. મિત્રો, આવા તો રામાનુજને ઘણા દાખલા સોલ્વ કરીને મૂક્યા છે, પણ આપણે આજે પર્ટિક્યુલર આ દાખલાને સોલ્વ કરીશું. શું આ દાખલો તમે ગણી શકો છો? ચાલો આ દાખલો કેવી રીતે ગણી શકાય અથવા તો આનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. મિત્રો, આ જે પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન રામાનુજને આ રીતે આપ્યું હતું અને એમણે કહ્યું હતું કે આ પ્રોબ્લેમ છે એમાં એક્સ બરાબર 3 આવશે. અને કેવી રીતે આવશે એની સાબિતી જે છે એ આ રીતે આપી હતી. સૌથી પહેલાં એમણે એક્સ બરાબર 3 લીધા અને પછી આ એક્સ બરાબર 3 છે એટલે હું એને આ રીતે લખી શકું: એક્સ બરાબર વર્ગમૂળમાં 9, એટલે 9નું વર્ગમૂળ કાઢીએ તો 3 થશે. હવે આ 9 જે છે એની ગોઠવણી કરવાની છે અને આ જવાબ લાવવાનો છે. આ વર્ગમૂળમાં 9 છે. તો મારે સૌથી પહેલાં 1 જોઈએ છે અહીંયા આગળ વર્ગમૂળમાં, એટલે આની ગોઠવણી હું કરીશ 1+8, એટલે લખીશ અહીંયા આગળ વર્ગમૂળમાં આ 9ની જગ્યાએ 1+8. આપણને 1 મળી ગયા છે, વત્તા પણ મળી ગયા છે. હવે મારે જોઈશે 2, તો 2 લાવવા માટે અહીં શું કરીશું? હું 8ની ગોઠવણી કરીશ. 2 ચોક 8, 8ની જગ્યાએ લખીશું 2 ચોક 8, એટલે વર્ગમૂળમાં આ 1, આ વત્તા આ 8ની જગ્યાએ હું લખું છું 2 ગુણ્યા 4, એટલે કે 2 ચોક 8. આપણને આ 2 પણ મળી ગયા છે. હવે પાછા અહીં વર્ગમૂળમાં 4 છે, તો અહીં મેં 3 હતા તો શું લખેલા? વર્ગમૂળમાં 9. તો અહીં 4 છે તો હું લખીશ આ 4ની જગ્યાએ લખીશ, બાકી બધું એમનું એમ. આ 4ની જગ્યાએ લખીશું વર્ગમૂળમાં 16. ચાલો લખીએ: 1 વત્તા 2, આ 2, આ ગુણ્યા છે તો અહીં કોઈ નિશાન નથી લખ્યું એટલે ગુણ્યા, અને આ 4ની જગ્યાએ લખ્યા મેં વર્ગમૂળમાં 16. હવે જુઓ, 1 આવી ગયો, વત્તા 2 આવી ગયા, 1 આવી ગયો, વત્તા 2 આવી ગયા. પછી વર્ગમૂળમાં મારે પાછું જોઈશે 1, અહીંયા 1 જોઈશે એટલે આ 16ની ગોઠવણી કરીશ. 16ની જગ્યાએ શું લખીશું? 1+15. માટે એક્સ બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 2, આ 2, અને આ 16ની જગ્યાએ લખીશું 1+15. હવે પાછો મને અહીંયા 1 જોઈતો તો એ મળી ગયો છે. પાછું મારે હવે 3 જોઈએ છે અહીંયા આગળ, એટલે કે અહીં 3 જોઈશે તો આ 15ની જગ્યાએ શું લખીશું? 3×5 = 15. બાકી બધું એમનું એમ. 1, આ બધું એમનું એમ. આ 15ની જગ્યાએ લખીશું 3×5 = 15. આ 5ની જગ્યાએ શું લખીશું? હવે વર્ગમૂળમાં 25. આ 5ની જગ્યાએ વર્ગમૂળમાં 25. બાકી બધા જ પદો એમના એમ છે. હવે પાછા 25 છે. જો 1+3 આવી ગયા, 1+3 આવી ગયા. પછી વર્ગમૂળમાં પાછા મારે 1 જોઈશે એટલે આ 25ની ગોઠવણી કરીશ. 1+24. બાકી બધા જ પદો એમના, આ બધા જ અંક જે પદો છે એમના એમ જ રહેશે, કોઈ ફેરફાર નહીં થાય અહીં આગળ. અહીં 25ની જગ્યાએ લખીશ હું 1+24. હવે જુઓ, આ 1 આવી ગયો, વત્તા 2 આવી ગયા, વર્ગમૂળમાં 1 +3, આ 1. હવે 4 જોઈએ છે પાછા મારે, એટલે 4×24 લખીશ અહીં. આ 24ની જગ્યાએ શું લખીશું? 4×24. 4×24. હવે 4 આવી ગયા અહીં. એવી રીતે આગળ હવે શું થશે? વર્ગમૂળમાં 36. અને આગળ આ જ રીતે આપણને અનંત સુધી અંકો મળ્યા જ કરશે. આમ આ જે પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન, એટલે કે આ દાખલો જે છે એનું સોલ્યુશન એક્સ બરાબર થશે 3. તો આ રીતે મિત્રો શ્રી રામાનુજને આપણને આ એક પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ એક્સ બરાબર 3 આપ્યું હતું.